હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે શાકભાજીથી ભરપૂર એકદમ ટેસ્ટી મેક્સિકન રાઈસ કેવી રીતે બનાવવો એની રેસીપી શેર કરીશ. હોટેલ કે રેસ્ટોરન્ટમાં મળે એના કરતાં પણ ટેસ્ટી આ મેક્સિકન રાઈસ ઘરે સરળતાથી બનાવી શકાય, એ પણ ઘરમાં હોય એ જ સામાન વાપરીને. આ રેસીપીમાં મેક્સિકન રાઈસની સાથે ખાવા માટે ટોમેટો સાલ્સા પણ બનાવશું. માટે વિડીયોને સ્કીપ કર્યા વગર રેસીપી એન્ડ સુધી જોતા રહો. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. મેક્સિકન રાઈસ બનાવવા માટે 1 કપ પુલાવના ચોખા લીધા. એને 2 થી 3 વાર પાણી વડે સારી રીતે ધોઈ લઉં છું. ચોખા સારી રીતે ધોઈને કોરા કરી લીધા. એમાં પાણી નથી ઉમેરવાનું, માટે આમને આમ સાઈડમાં રાખું છું. રાઈસમાં નાખવા માટે કેટલાક ઝીણા કાપેલા કલરફુલ શાક લીધા. એમાં અડધો કપ કાંદા, 1/2 કપ જેટલું ગાજર, અડધો કપ મકાઈના દાણા, આશરે 100 ગ્રામ જેટલી બ્રોકોલી લીધી. એને એક અલગ વાસણમાં લઈને એમાં ગરમ પાણી ઉમેરું છું. બ્રોકોલીને સારી રીતે ધોઈને પછી નાની ટુકડીમાં કાપી લઈશું. 5 કપ ફ્રેશ વટાણા, 5 કપ ઝીણા કાપેલા લાલ કેપ્સિકમ, 5 કપ પીળા કેપ્સિકમ, 5 કપ લીલા કેપ્સિકમ અને 2 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી ફણસી લીધી. 2 ટીસ્પૂન જેટલા ઝીણા કાપેલા તીખા લીલા મરચાં, 1 ટેબલસ્પૂન ઝીણું કાપેલું સૂકું લસણ, 1 કપ જેટલા ઝીણા કાપેલા લીલા કાંદા અને અડધો કપ જેટલી ઝીણી કાપેલી કોથમીર લીધી. 4 નંગ મીડિયમ સાઇઝના લાલ પાક્કા ટામેટાં લીધા. એને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરીને એની પ્યુરી બનાવી લઈએ. હવે આગળના સ્ટેપમાં રાઈસ બનાવવા માટે એક પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને એમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ લઉં છું. સાથે એમાં 1 ટેબલસ્પૂન જેટલું બટર ઉમેરું છું. બટર પીગળે ત્યાર પછી પેનમાં ઝીણું ચોપ કરેલું સૂકું લસણ ઉમેરીને મિક્સ કરી લઈએ. પેનમાં કન્ટિન્યુ હલાવતા રહીને સૂકું લસણ હલકા ગોલ્ડન કલરનું થયું ત્યાં સુધી સાંતળી લીધું. હવે એમાં ઝીણા કાપેલા કાંદા અને વટાણા ઉમેરું છું. સાથે એમાં ફણસી ઉમેરીને મિક્સ કરી લઈએ. હવે પેન ઉપર ઢાંકણ લગાવીને લો ફ્લેમ પર આ ત્રણેય શાકને કૂક કરી લઈએ. થોડીવાર પછી પેન ઉપરથી ઢાંકણ હટાવીને એમાં હલાવી લઉં છું. આમાં કાંદા સાંતળાઈ ગયા એટલે હલકા ગુલાબી કલરના થઈ ગયા અને બાકીના બંને શાક પણ ચરીને નરમ થઈ ગયા. હવે આમાં મકાઈના દાણા, ગાજર અને બ્રોકોલી પણ આવી નાની ટુકડીમાં કાપી લીધી એ ઉમેરીને મિક્સ કરી લઈએ. આમાં 1 + અડધી એમ ટોટલ 1/2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું અને 1/3 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરું છું. આ ઓપ્શનલ છે, તમારે હળદર વગર આ રાઈસ બનાવવો હોય તો બનાવી શકાય. સાથે આમાં 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન ગરમ મસાલો, અડધી ટીસ્પૂન ઓરેગાનો, 1 ટીસ્પૂન રેડ ચીલી ફ્લેક્સ અને સ્વાદ પ્રમાણે 1 + બીજી અડધી એમ ટોટલ 1/2 ટીસ્પૂન મીઠું ઉમેરું છું. આમાં આ દરેક શાક અને રાઈસના ભાગનું પણ મીઠું આવી ગયું. જરૂર હશે તો પછીથી ટેસ્ટ કરીને એડજસ્ટ કરી લઈશું. આ દરેક મસાલા આમાં સારી રીતે મિક્સ કરી લઉં છું. હવે આમાં તૈયાર કરેલી ટોમેટો પ્યુરી, ઝીણા કાપેલા લીલા મરચાં, થોડા ઝીણા કાપેલા લીલા કાંદા અને ઝીણી કાપેલી કોથમીર ઉમેરું છું. આ બધું શાક સાથે સારી રીતે મિક્સ કરીને હવે પેન ઉપર ઢાંકણ લગાવી દઉં છું. થોડીવાર પછી પેન ઉપરથી ઢાંકણ હટાવી દઉં છું. લો ફ્લેમ પર ઢાંકીને ટોમેટો પ્યુરીની સાથે દરેક મસાલા કૂક કરી લીધા એટલે એમાંથી તેલ છૂટું પડી ગયું, તમે જોઈ શકો છો. હવે આ રેસીપીનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ બાફેલા રાજમા એટલે કે કિડની બીન્સ અડધો કપ લીધા એ આમાં ઉમેરું છું. સાથે 3 કલરના ઝીણા કાપેલા કેપ્સિકમ પણ આમાં ઉમેરી દઉં છું. સાથે આમાં 2 ટેબલસ્પૂન ટોમેટો કેચઅપ ઉમેરીને બધું સારી રીતે મિક્સ કરી લઈએ. આમાં જેટલા ચોખા લીધા એના કરતાં આ વેજીટેબલ્સનું પ્રમાણ વધારે દેખાય છે, એટલે કે પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ અને ફાઇબરથી ભરપૂર ફૂલ ઓફ વેજીટેબલ આ મેક્સિકન રાઈસ બનશે. અને આમાં દરેક શાક પણ એકદમ મસ્ત કલરફુલ દેખાય છે. હવે આ ટાઈમ પર આમાં ધોઈને રાખેલા ચોખા ઉમેરીને હલકે હાથે મિક્સ કરી લઈએ. હમણાં આમાં પાણી ઉમેર્યા વગર
આ દરેક શાક અને મસાલા સાથે રાઈસ 1 થી 2 મિનિટ માટે કૂક કરી લઈએ. ત્યાર પછી ગ્રાઇન્ડિંગ જારમાં 1 કપ જેટલું પાણી લઈને હલાવી લીધું હતું એ આમાં ઉમેરું છું. સાથે બીજું અડધો કપ પાણી ઉમેરીને મિક્સ કરી લઈએ. થોડીવાર પછી રાઈસમાંનું પાણી ગરમ થઈને ઉકળવા લાગ્યું માટે આ ટાઈમ પર એકવાર ટેસ્ટ કરી લઉં છું. સ્વાદ પ્રમાણે આમાં મીઠું ઓછું છે માટે અડધી ટીસ્પૂન જેટલું ઉમેરીને મિક્સ કરી લઈએ. હવે પેન ઉપર ઢાંકણ લગાવીને લો ફ્લેમ પર રાઈસ કૂક કરી લઈએ. 4 થી 5 મિનિટ જેવી થાય એટલે પેન ઉપરથી ઢાંકણ હટાવીને એમાં હલાવી લઈશું. હજુ રાઈસ કાચા છે અને એમાં જે પાણી છે એના વડે જ એ કૂક થઈ જશે માટે ફરી પેન ઉપર ઢાંકણ લગાવી દઉં છું. બીજી 4 થી 5 મિનિટ માટે રાઈસ કૂક કરી લીધા. હવે પેન ઉપરથી ઢાંકણ હટાવી દઉં છું. તમે જોઈ શકો છો આમાં રાઈસ સારી રીતે રંધાઈને ખીલી ગયા અને પેનના તળિયામાં પાણી બિલકુલ નથી. રાઈસને મેશ કરી શકાય એટલા કૂક થઈ ગયા. મેક્સિકન રાઈસ તૈયાર છે. એમાં ઉપરથી ઝીણી કાપેલી કોથમીર અને ઝીણા કાપેલા લીલા કાંદા નાખું છું. ત્યાર પછી ગેસ ફ્લેમ ઓફ કરીને પેન ઉપર ઢાંકણ લગાવી દઉં છું એટલે રાઈસ સારી રીતે સીજી જાય. મેક્સિકન રાઈસ તૈયાર છે તો એની સાથે ખાવા માટે ઝટપટ ટોમેટો સાલ્સા બનાવી લઈએ. સાલ્સા બનાવવા માટે 2 નાની સાઇઝના કાંદાની છાલ કાઢીને પાણી વડે ધોઈ લીધા. 3 મોટી સાઇઝના ટામેટાં, 2 નંગ તીખા લીલા મરચાંને કાપી લીધા અને 6 કળી સૂકું લસણ લીધું. કાંદાના 1/4 એટલે કે 1/4 ભાગ કરી લઉં છું અને ટામેટાનો ઉપરનો ડીચવાળો ભાગ કાપીને હટાવી દીધા બાદ 1/2 ભાગ કરી લઉં છું. એ પ્રમાણે બાકીના 2 ટામેટાં પણ કાપી લઈએ. ત્યારબાદ આ બધું શેકી લઈશું. ફ્રાયપેનમાં 2 ટીસ્પૂન જેટલું બટર લઈને આ શાક લીધા. સ્વાદ પ્રમાણે એની ઉપર અડધી ટીસ્પૂન જેટલું મીઠું નાખ્યું. થોડીવાર માટે અલટપલટ કરીને આ બંને શાક અને મસાલા શેકી લીધા. આ પ્રમાણે સારી રીતે શેકાઈ ગયા એટલે ફ્રાયપેનમાંથી આ થાળીમાં લઈ લીધા. હવે ટામેટાની ઉપરની છાલ હટાવી દઉં છું. હવે આ બધું હેન્ડી ચોપરમાં લઉં છું. એને ઝીણું ક્રશ કરી લઈએ. 2 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરીને આ પ્રમાણે બધું ક્રશ કરી લીધું. એને ચોપરમાંથી આ વાસણમાં કાઢી લઉં છું. હવે આમાં 2 ટેબલસ્પૂન ટોમેટો કેચઅપ અને સ્વાદ પ્રમાણે 1/3 ટીસ્પૂન જેટલું મીઠું નાખું છું કારણ કે ટામેટાં શેક્યા ત્યારે પણ એમાં નાખ્યું હતું. સાથે આમાં અડધી ટીસ્પૂન રેડ ચીલી ફ્લેક્સ, 5 ટીસ્પૂન ઓરેગાનો, 2 ટીસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર અને 2 ટીસ્પૂન જેટલું કાચું સિંગ તેલ ઉમેરીને બધું સારી રીતે મિક્સ કરી લઈએ. ટોમેટો સાલ્સા તૈયાર છે માટે આ ટાઈમ પર એકવાર ટેસ્ટ કરી લઉં છું. ટોમેટો સાલ્સા બહુ જ ટેસ્ટી બન્યા. સ્વાદ પ્રમાણે એમાં મીઠું ઓછું લાગે છે માટે 5 ટીસ્પૂન જેટલું ઉમેરું છું. ગરમા ગરમ મેક્સિકન રાઈસ ડીશમાં લઈને ઉપરથી પ્રોસેસ ચીઝ ખમણી લઉં છું અને એની સાથે ખાવા માટે લઉં છું એકદમ ટેસ્ટી ટોમેટો સાલ્સા. સુપર ટેસ્ટી ગરમા ગરમ અને શાકભાજીથી ભરપૂર ખૂબ જ હેલ્ધી મેક્સિકન રાઈસ વિથ સાલ્સા તૈયાર છે. જોઈને તરત જ ખાવાનું મન થઈ જાય એવો ફૂલ ઓફ વેજીટેબલ આ રાઈસ બપોરના ટાઈમ પર ખાવા માટે બનાવી શકાય અને જો સાંજના ટાઈમ પર ખાવા માટે બનાવીએ તો એની સાથે બીજી કોઈ આઈટમની જરૂર ન પડે. તમે આ રીતે મેક્સિકન રાઈસ અને સાલ્સા ઘરે બનાવશો તો ગેરંટી સાથે કહું ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. Eat healthy and stay healthy.